Hello everyone, good morning. Hope you all are fine. I am Kalani Trivedi, continuing the lecture of SI BCom SEM 4, that is of English subject. We have completed 4 unit and now we are at the 5th unit, that is the poem Where the Mind is Without Fear, written by Rabindranath Tagore. In the textbook we have completed 4 units. The 4 units were about, the first was 3 questions, Leo Tolstoy. જે રાજા અને સંત હર્મિટની વાત છે. રાજાએ સંત પાસે જાય છે અને કઈ રીતે 3 સવાલોના જવાબ એમને મળે છે. ધ સેકન્ડ વોઝ ધ ચિકાગો સ્પીચ બાય સ્વામી વિવેકાનંદ ચિકાગોમાં આપેલી જે સ્પીચ છે એમાં એમણે શું વર્ણન કર્યું, કઈ વાત કરી હતી એમની એ હતું એ ધેટ વોઝ સેકન્ડ યુનિટ. ધ થર્ડ યુનિટ વોઝ વર્ક બ્રિંગ સોલેક બાય એપીજે અબ્દુલ કલામ. એપીજે અબ્દુલ કલામ ના કાર્યો અને એમનું એક ઇન્ટરવ્યૂ એમની વાત છે એમાં. ધ ફોર્થ વોઝ વાય ઇઝ ધ સી બ્લુ, જી વેંકટરમણ. સીવી રમન સાથેનું એમને જે એના પર બુક લખી છે લાઈફ એન્ડ સાયન્સ ઓફ સીવી રમન, અને શું કામ એને દરિયો બ્લુ છે. તો એ પ્રકાશનું પરાવર્તન, પ્રકાશ વિજ્ઞાન પર જે એમણે કામ કરેલું છે એની આખો એક્સપિરિયન્સ એમાં એમણે વર્ણન કરેલું હતું. Now we are at the 5th unit where the mind is without fear, written by Rabindranath Tagore. About the poet. Rabindranath Tagore આપણે બધા જાણીએ છીએ 1861માં બોર્ન થયેલા અને 1941માં જે મૃત્યુ પામ્યા. વોઝ અ ડ્રામેટિસ્ટ, પોએટ, નોવેલિસ્ટ, શોર્ટ સ્ટોરી રાઇટર, એજ્યુકેશનલિસ્ટ, મ્યુઝિકલ કમ્પોઝર એન્ડ અ પેઇન્ટર. લેખક, કવિ, નવલકથાકાર, શોર્ટ સ્ટોરીના રાઇટર, શિક્ષણ જગતમાં આગળ, અને મ્યુઝિકલ કમ્પોઝર અને પેઇન્ટર. એટલા મહાન હતા રવિન્દ્રનાથ ટેગોર. નાટ્યકાર, કવિ, નવલકથાકાર, શોર્ટ સ્ટોરી રાઇટર, એજ્યુકેશનલિસ્ટ, શિક્ષણ જગતમાં પણ આગળ, અને મ્યુઝિકલ કમ્પોઝર અને પેઇન્ટ. એમના પેઇન્ટિંગ પણ બહુ ફેમસ છે. હી વોઝ અવોર્ડેડ ધ નોબેલ પ્રાઇઝ ફોર લિટરેચર ઇન 1913 ફોર ગીતાંજલિ સોંગ ઓફરિંગ્સ. ગીતાંજલિ માટે 1913માં એમને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. ધ બુક કન્ટેન્સ ઇંગ્લિશ ટ્રાન્સલેશન્સ બાય ટાગોર હિમસેલ્ફ ઓફ પોએમ્સ હી હેડ રિટન ઇન બેંગ્લા. માતૃભાષાનું મહત્ત્વ અહીંયા દેખાય છે. હું પણ ક્લાસમાં કહેતી હોઉં છું કે તમે ઇંગ્લિશ ઘણો, કોઈ બી ફ્રેન્ચ શીખો, કોઈ બી લેંગ્વેજ શીખો, પરંતુ માતૃભાષાને ના ભૂલો. જેમ અહીંયા આપણે બીજી વાર જોયું કે જ્યારે બી રવિન્દ્રનાથ ટેગોર લખતા ત્યારે એ બેંગલા એમની માતૃભાષામાં લખતા અને પછી પોતે ખુદ ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરતા કે બીજી પબ્લિક વાંચી શકે એના માટે, પરંતુ એ મૂળ તો બંગાળીમાં જ લખતા હતા. Tagore contributed to the shaping of the culture and intellectual identity of modern India. કઈ રીતે સંસ્કૃતિને આગળ વધારવી અને ઇન્ટેલેક્ચ્યુઅલ આઇડેન્ટિટી, લોકોને કઈ રીતે ઇન્ટેલેક્ચ્યુઅલ બનાવવા અને મોડર્ન ઇન્ડિયા શું કહેવાય એનો એક ખ્યાલ, એમાં એમનો ફાળો બહુ આગળ પડતો છે. ધ નેશનલ એન્થમ્સ ઓફ બોથ ઇન્ડિયા એન્ડ બાંગ્લાદેશ આર રિટન બાય હિમ. કોને ખબર જ છે, રાષ્ટ્રગીત, ભારત અને બાંગ્લાદેશ બંનેનું રાષ્ટ્રગીત છે એ આપણા મહાન રવિન્દ્રનાથ ટેગોરે લખેલું છે. ધ હંડ્રેડ્સ ઓફ સોંગ્સ હી કમ્પોઝ. એમણે 100 ઓફ સોંગ્સ, 100 એટલે 100થી પણ વધુ સોંગ્સ, કવિતાઓ લખી છે. રવિન્દ્ર સંગીત આર સ્ટીલ પોપ્યુલર, રવિન્દ્ર સંગીત તરીકે ઓળખાય છે. અબાઉટ ધ પોયમ. પોયમ છે આપણા જે સિલેબસમાં એના વિશેની વાત કરીએ. પોએમ નંબર 35 ઓફ ગીતાંજલિ વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર. ગીતાંજલિની 35મા નંબરની પોયમ છે. ઇન ધ પ્રેયર બાય ધ પોએટ ફોર હિઝ કન્ટ્રી that it may rise above narrow notions of progress. ઓકે છે જે આપણા સિલેબસમાં જે પોએમ છે વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, એ ગીતાંજલિમાંથી 35મા નંબરની પોએમ છે એ લેવામાં આવેલી છે. જે એક પ્રેયર છે, પ્રાર્થના ગીત છે, જેમાં કવિ વાત કરે છે એમના દેશની અને
સફળતા માટેના પ્રોગ્રેસ કરવા માટે શું જોઈએ છે એમની વાત કરે છે. હી પ્રેઝ ટુ ગોડ, એ ભગવાનને પ્રાર્થના કરે છે ફોર એન એટમોસ્ફિયર ફોર ફ્રીડમ એન્ડ ઇક્વાલિટી, કે બધાને ફ્રીડમ માટે અને ઇક્વાલિટી, એકતા, બધા એક છે એવું એક માને, એકતાની ભાવના હોય બધામાં, બધાને આઝાદી મળે. બેઝડ ઓન ટ્રુથ એન્ડ ફિયરલેસ રીઝનિંગ, એના ઉપર આઝાદી અને એકતા કેના ઉપર બેઝ છે, તો કે સત્ય અને નિડરતા, આ બેના સાથે સંકળાયેલી છે. ઇટ ઇઝ એન એક્સપ્રેશન ઓફ ધ પોએટ્સ રિફ્લેક્ટિવ સ્પિરિટ એન્ડ કન્ટેન્સ હિઝ હોપ્સ ફોર હિઝ કન્ટ્રી. ઇટ ઇઝ એક્સપ્રેશન, હે પોએટ કવિએ આમાં શું એક્સપ્રેસ કરેલું છે કે એમનું સ્પિરિટ એન્ડ કન્ટેન્સ હિઝ હોપ ફોર હિઝ કન્ટ્રી, એમની આશા કે દેશમાં લોકો કેવા બને, દેશમાં કેવા યુવાનો કેવું કામ કરે, દેશની પ્રગતિ આગળ શું થાય. ધ ઇન્ડિયા ઓફ પ્રી ઇન્ડિપેન્ડન્સ ટાઈમમાં લોકો શું પ્રગતિ કરે, લોકો કેવા બને ભારત દેશના, એના પર એમને કામ કરેલું છે. ધ પ્રેયર હેઝ ધ યુનિવર્સલ મેસેજ, પરંતુ આ પ્રાર્થનામાં તો યુનિવર્સલ મેસેજ છે જે બધાને લાગુ પડી શકે એમ છે. વિચ મેક્સ ઇટ ઇમોર્ટલ, કે એ એમને ઇમોર્ટલ બનાવે છે, કે જે કેટલા 1913માં તો એમને પ્રાઇઝ મળેલું, અત્યારે 2021 ચાલે છે, પણ છતાં એમની ગીતાંજલિને આપણે હજી યાદ કરીએ છીએ. એમના ગોરા, એમની ઘણી બધી નવલકથા ને આપણે હજી સ્ટીલ નાવ આપણે વાંચીએ છીએ, એમને યાદ કરીએ છીએ, એટલે ઇમોર્ટલ છે, જીવિત છે, એ મૃત્યુ નથી પામ્યા. એમના લેખનથી એ લાઈફ ટાઈમ માટે એ આપણા હૃદયમાં જીવે છે અને આપણે એને વાંચીએ છીએ અને આપણે ફીલ કરીએ છીએ કે રવીન્દ્રનાથ ટાગોર હજી છે જ. ના પોએમ વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર એન્ડ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ, જ્યારે માઇન્ડ છે વિધાઉટ ફિયર હોય, એમાં ડર ના હોય. આના યુવાનોમાં એ જ છે, કંઈ પણ નવું કરવું હોય, કંઈ બી એવું થોડું હાર્ડ આવી જાય તો ડર લાગે છે, થશે કે નહીં મારાથી, આ હું કરી શકીશ કે નહીં, હું આ કેવા પ્રોફેશનમાં આવી ગયો, આ મારાથી થશે નહીં, આ બહુ હાર્ડ છે. ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, જ્યારે માઇન્ડ જ ફિયર વગરનું હોય, જેમાં ડર જ ન હોય, એન્ડ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ, અને સર ઊંચું કરીને આપણે એમ કે પ્રાઉડલી કોન્ફિડન્સથી આપણે કોઈ પણ કામ કરતા આપણે. વેર નોલેજ ઇઝ ફ્રી, જ્યારે નોલેજ જ્ઞાન છે એ ફ્રી છે. વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન અપ ઇન ટુ ફ્રેગમેન્ટ્સ બાય નેરો ડોમેસ્ટિક વોર્સ, અને જે દુનિયા છે નાની નાની દિવાલો ઊભી કરીને કે ને આપણે અત્યારે અલગ અલગ દિવાલો, આ દેશને આ અહીંના કન્ટ્રીના, આવા લોકોના લોકો બધા એક છે, એકતાની ભાવના કેળવો, કે બધા એક જેવા છો. કેવા નાના નાના ટુકડાઓ પાણીની દિવાલો કરીને, જ્યાં દુનિયા છે ટુકડા કરીને દિવાલો ઊભી કરીને ઊભી ન હોય. વેર ધ વર્ડ્સ કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ, જ્યારે દુનિયા છે સત્યથી ચાલતી હોય અને સત્ય પર જ ચાલતી હોય. જે શબ્દો બહાર આવે છે લોકોના મુખમાંથી એ સત્ય હોવા જોઈએ. વેર ટાયરલેસ સ્ટ્રાઇવિંગ સ્ટ્રેચિસ ઇટ્સ આર્મ્સ ટુવર્ડ્સ પરફેક્શન, શું કહે છે? વેર ટાયરલેસ સ્ટ્રાઇવિંગ સ્ટ્રેચિસ ઇટ્સ આર્મ, શું વાત કરે છે? ડોમેસ્ટિક વોલ એટલે 4 દિવારીમાં જે સ્ત્રીઓને બાઉન્ડ્રીમાં બાંધી દેવાની વાત છે, ત્યાં એ એમણે કરી. નોલેજ ફ્રી છે, અત્યારે એજ્યુકેશન આપણને ખબર છે કેટલું મોંઘું છે. એ જ મને અમને ખબર હતી કે નોલેજ અને એજ્યુકેશન કેટલું બધું મોંઘું પડવાનું છે એમને, ત્યારે એમની દ્રષ્ટિ એવી હતી. ત્યારે જે સ્ટુડન્ટ છે આપણને પણ ખબર છે કેવા ડરેલા હોય છે કે ફેલ થશું તો શું થશે, મારા પર હાંસી ઉડાવશે લોકો, મારા મમ્મી પપ્પાને તોડા મારશે, બધા મને સંભળાવશે, એના કરતાં એ લોકો શું કરે છે, સુસાઇડ કરે છે. તો અત્યારે કેટલું બધી પરિસ્થિતિ છે એ ત્યારે જ 1913માં પહેલાં પ્રી ઇન્ડિપેન્ડન્સ જે રવીન્દ્રનાથ ટાગોરે લખી હતી, એટલે હજી કહે છે ને કે ઇમોર્ટલ છે, જીવંત છે હજી. કેમ કે એમના જે વાક્યો છે એ સ્ટીલ અલાઈવ, કે માઇન્ડ છે એ વિધાઉટ ફિયર હોતું જ નથી ક્યારેય. અને જ્યારે કોન્ફિડન્ટ
પણ ઓછા લોકોમાં જોવા મળે છે. નોલેજ ક્યારેય ફ્રી મળતું નથી, અને જે વર્લ્ડ છે નાના નાના ટુકડાઓમાં બાટી ગયું છે લોકો, દેશ, સ્ટેટ, એ રીતે. તો એ ક્યારે ભેગા થશે લોકો, એકતાની ભાવના ક્યારે કેળવશે? પછી કે છે words come out from the depth of truth, સત્ય, where tireless striving, એટલે કે સ્ટ્રાઇવિંગ એટલે કે ઇફોર્ટ, ટ્રાઇંગ હાર્ડ ટુ ડુ સમથિંગ. જેટલી વધારે હાર્ડવર્ક કરશો એટલું તમારા હાથ એટલે તમે પરફેક્શન સુધી પહોંચી શકશો. where the clear stream of reason has not lost its way into the dry desert. The clear stream, કે છે ક્લિયર સ્ટ્રીમ, સરસ ચોખ્ખું ઝરણું, ઓફ નો રીઝન, જેને કાંઈ રીઝન હોતું નથી, ઓફ રીઝન હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે ટુ ધ ડ્રેરી ડેઝર્ટ, કે જે રણ પ્રદેશમાં ક્યાં ઝરણું હોય, એ એક દિવસ ભટકીને રણમાં ન જતું રહે. જે ઝરણું વહેતું હોય, ક્લિયર સ્ટ્રીમ, ચોખ્ખું ઝરણું, એ ક્યારેય રસ્તો ભૂલીને ક્યારેય રણ પ્રદેશમાં, ડેઝર્ટ એટલે રણ પ્રદેશમાં ન જતું રહે. સેન્ટ ઓફ ડેડ હેબિટ, કે જ્યાં તમને ખબર છે રણ પ્રદેશ હોય, જ્યાં સેન્ટ હોય, જ્યાં રેતી હોય, ત્યાં તો પાણી જ નથી હોતું. રણ પ્રદેશમાં ખબર છે રાજસ્થાનની હાલત કેવી છે, લોકો કેટલા કિલોમીટર્સ ચાલીને પીવાનું પાણી કેટલા દિવસે મળે છે, કેટલું ચાલે છે, કઈ રીતે એ લોકો જીવે છે. આપણે ઘણી વાર એમની પરિસ્થિતિ જોઈ છે. ઉનાળો એટલે એમના માટે ખરાબમાં ખરાબ પરિસ્થિતિ, ન એ લોકો ક્યાંય વનસ્પતિ ઉગે ન કંઈ. ઉનાળો, ચોમાસું કઈ રીતે એ લોકો કાઢે છે પાણી વગરનો, શિયાળો તો સાવ. તો એમની વાત છે કે જ્યાં રેતી છે ત્યાં તો ઓફ ડેડ હેબિટ, ત્યાં તો મૃત્યુ વધારે, જેમ કે પાણી તો મને જેમ કે ઝરણું બી ત્યાં જતું નથી. This is all about today's lecture. We will continue in the next lecture. So thank you for listening. Have a nice day.